હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો અત્યારે 7:30 વાગે છે અને હું ફ્રેશ થઈ ગયો છું અને અત્યારે ખાઉં છું હું ચણા, કેમ કે ચણા ખાવા જરૂરી છે। તો તમે પણ ચણા ખાઓ અને આવા જે પલાળેલા ચણા હોય રાત્રે પલાળી દેવાના અને પછી સવારે કોરા ખાવાના, વઘારવા વઘારવાના નહીં। કોરા ખાવાના, કોરા ખાવાથી શરીરમાં સ્ટ્રેન્થ આવશે, કોરા જેવી રનિંગ થશે એમ, એટલે પગમાં દુખાવો બુખાવો એ મટી જાય અને સ્ટ્રેન્થ આવશે બધી। એટલે હું આ કોરા ચણા દરરોજ સવારે ખાઉં છું। એટલે મેં વિચાર્યું આજે તમને બતાવી દઉં કે હું સવારે શું નાસ્તો કરું છું। તો કોરા ચણા ખાઉં છું આવી રીતે, અને મગ હોય એ મગ પણ પલાળી દેવાના સાથે સાથે। તો આજે મગ નથી પલાળ્યા પણ ચણા એકલા પલાળે છે, તો ચણા ખાઉં છું બરાબર। તો એવી રીતનું તમે પણ ચણા ખાઈ શકો છો। તો હવે હું બેગ પેક કરીને ફટાફટ લાઇબ્રેરી જવા નીકળું। તો દોસ્તો ફાઇનલી હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા, અને અત્યારે હું જઈને જિયોગ્રાફી શબ્દ થોડી વાર વાંચીશ અને પછી મેથ્સનો લેક્ચર છે તો એ મેથ્સનો લેક્ચર જોઈશ। તો દોસ્તો બપોરના વાગે છે 1 અને હવે જાઉં છું હું ઘરે જમવા। તો દોસ્તો ફાઇનલી મેં જમી લીધું છે અને અત્યારે વાગ્યા છે 3 અને હવે જાઉં છું હું ફટાફટ લાઇબ્રેરી। તો દોસ્તો 9 વાગ્યા સુધી મેં લાઇબ્રેરીમાં વાંચ્યું અને અત્યારે હાલ આવ્યો અને જમીને બેઠો છું ટેબલ પર। અને જીમ પણ નથી ગયો, કેમ કે જીમ હવે બંધ કરી દેવી છે, કેમ કે બોડી તો બનાવી દઈશું પછી પણ અત્યારે ફોકસ ખાલી ભરતી ઉપર જ કરવાનું છે। એટલે બને ત્યાં સુધી એક્ઝામની તૈયારી જ કરવી છે અને પછી કસરત કરીશું, કાં તો અઠવાડિયામાં 1-2 દિવસ જતો આવે છે એટલે વાંધો નહીં આવે। પણ એક વસ્તુ છે કે આજે જે બંધારણની નોટ્સ હતી એ પૂરી થઈ ગઈ છે, કમ્પ્લીટ બનાવી દીધી છે, એટલે તમને કાલે મળી જશે। એટલે આ વિડીયો લોન્ચ થાય એના પહેલાં તમને મળી જશે બરાબર, એટલે ટેન્શન લેવાની જરૂર નથી। બીજું કે મારું રીડિંગ શેડ્યુલ છે ડેલી, એ બધું રીડિંગનું બધું સેટ કર્યું છે ધીરે ધીરે, કે કેવી રીતનું શું વાંચું, કેમ કે લાઇબ્રેરી હવે રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ છે એવું પૂછી લીધું। તો રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ હોય છે, તો રાત્રે અહીંયાથી જમીને ઘરેથી જમીને પાછો લાઇબ્રેરી જઉં તો 12 વાગ્યા સુધી વાંચીશ અને થોડું આરામ કરીશ। 1 થી 4 કલાક સૂવાનું, એટલે 4 વાગે રનિંગ કરવા જઈશ અને પછી આવીને 1 કલાક પાછું સૂઈ જઈશ, એટલે 6 થી 7 સૂઈ જઈશ, પછી 7 થી પાછો લાઇબ્રેરી જઈશ, નાસ્તો બાસ્તો કરીને 8 વાગે લાઇબ્રેરી જઈશ બરાબર, અને બપોરે 1 કલાક આરામ કરીશ, એટલે ટોટલ 4, 5, 6 કલાકનું મારું સૂવાનું થઈ જાય એટલે સેટિંગ, એટલે પછી વાંધો નહીં આવે બરાબર। એટલે એ રીતનું પ્લાનિંગ છે કે 4 કલાક રાત્રે સૂવાના અને 2 કલાક દિવસે સૂવાના, એટલે 6 કલાકનું સૂવાનું થઈ જાય, એટલે ઓલમોસ્ટ આપણે ટાઈમ ટેબલ સરખી રીતે 12 કલાકનું બની જાય, 12-13 કલાકનું બરાબર। તો એવી રીતનો પ્લાન છે, એટલે 24 કલાકનો ઉપયોગ કમ્પ્લીટ કરવો છે। અને એક્ઝામ નજીક છે એટલે પીએસઆઈની એક્ઝામ પહેલાં લેવાની છે અને ઓછો સમય છે, હવે 9મો મહિનો પૂરું થવાય, 10મું ને 11મું, 10મું તો નવરાત્રિના 9 દિવસો ગાયબ થઈ જશે, કેમ કે નવરાત્રિમાં આજુબાજુ બધી જગ્યાએ નવરાત્રિના ગીતો વાગતા હોય એટલે વાંચવાનું થશે નહીં રાત્રે, તો એ દિવસે જેટલું બને એટલું કવર કરી લેવું પડશે, એ રીતનું છે। તો હું તમને મારી બંધારણની નોટ્સ કોઈ જોઈ ના હોય, જે નવા વિદ્યાર્થીઓ છે એમને જોઈ ના હોય, તો હું તમને એકવાર બતાડી દઉં કે કેવી બંધારણની નોટ્સ છે। અને પાર્ટ 1 અને પાર્ટ 2 મેં ટેલિગ્રામ પર અપલોડ કરી દીધું છે, ના જોયું તો જોઈ લેજો, ટેલિગ્રામ જોઈન કરી લેજો, લિંક આપણી બાયોમાં છે। તો ચલો હું તમને બતાવું મારી બંધારણની નોટ્સ, પાર્ટ 3 બાકી છે એ અપલોડ કરી દઈશ આજે, એટલે તમે જોઈ લેજો, કેમ કે એમાં બધું બાકી હતું મૂળભૂત અધિકારો, એ મૂળભૂત અધિકારો ખાસ આઈએમપી હતું, એટલે શાંતિથી બનાવતો, શાંતિથી સારા અક્ષરે। તો ચલો હું તમને બતાવું મારી બંધારણની નોટ્સ, પછી તમે કોમેન્ટ કરજો કે તમારે જોઈએ છે પાર્ટ 3 તો હું તમને આપીશ, ના જોતો હોય તો નહીં આપીશ, કેમ કે તમે કોઈ અત્યારે કોમેન્ટ કરી નથી કે જોઈએ છે એમ એવું, એટલે પછી મેં કંઈ અપલોડ કર્યું નથી અત્યારે, પણ તમે કોમેન્ટ કરશો ત્યારે જ અપલોડ કરીશ બરાબર। એટલે તમે મને કોમેન્ટ કરજો, કાં તો મેસેજ કરજો, ઇન્સ્ટાગ્રામ પર કોઈ બી કરી શકો છો, એટલે હું તમને રિપ્લાય આપીશ બરાબર, ત્યારે જ અપલોડ કરીશ। તો કોમેન્ટ ખાસ કરજો અને ચલો બતાવું મારી બંધારણની નોટ્સ। તો દોસ્તો આ તમે જોઈ શકો છો મારી બંધારણની નોટ્સ છે, અને મેં આ જે ટૉપિક છે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં એ પ્રમાણે ગોઠવેલા છે, તો આ બધામાં કામ લાગી શકે છે। પીએસઆઈની તૈયારી કરતા, સીસીની તૈયારી કરતા હોય કે જીપીએસસીની તૈયારી કરતા હોય, બંધારણ બધામાં સેમ જ છે અને બધા ટૉપિક કવર થઈ જાય છે। તો આ બધા મેં કરી દીધા છે, બંધારણ ઉદ્ભવ, આમુખ, મૂળભૂત ફરજો, માર્ગદર્શિકા, બંધારણ સુધારા,
સંઘ, રાજ્ય વિધાનમંડળ, સમવાયતંત્ર, કેન્દ્ર સાથે સંબંધ, બંધારણીય સંસ્થા અને પંચાયતી રાજ. આ બધા ટોપિક થઈ ગયા છે. પછી આમાં બાકી હતો મૂળભૂત અધિકાર બાકી હતો, બંધારણીય જોગવાઈ બાકી છે, બંધારણનું મૂળ માળખું છે, સંસદ, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ. આની નોટ્સ બનાવવાની જરૂર નથી કેમ કે એ ટોપિક ઇઝી છે અને આવડી જાય એવા છે, બેઝિક છે. તો બંધારણનો ઇતિહાસ છે ત્યાંથી ચાલુ થાય છે. તો આ બધું બંધારણનો ઇતિહાસ લખેલું છે કે કયા કયા એક્ટ આવે, એ કંપની શાસનમાં આવ્યું, પછી તાજનું શાસન આવ્યું, પીસ ઇન્ડિયા એક્ટ આવે, ચાર્ટરના 4 એક્ટ, પછી ભારતીય પરિષદ અધિનિયમ, બ્રિટિશ શાસનનું તાજ, સાયમન કમિશન 1927, ક્રિપ્સ મિશન 1942, એ બધું પૂરું થઈ જાય છે. પછી અહીંયાથી બંધારણ ચાલુ થાય છે. મૂળભૂત ફરજો છે એ રીતના મેં આવી રીતે પેટર્ન પ્રમાણે શોર્ટકટ ટ્રીક અને સારી માહિતી ઓછા સમયમાં તમને યાદ રહી જાય એવી રીતે મૂળભૂત ફરજો પણ લખી છે, એટલે તમે જોઈ શકો છો. આની PDF મેં મૂકી દીધી છે, ખાલી છેલ્લું બાકી છે, બતાવી દઉં કઈ બાકી છે. તો આ રીતે બનાવેલી છે રાજ્ય વિધાનમંડળ, બરાબર. પછી આ રાજ્ય વિધાનમંડળના અનુચ્છેદ અને કેવી રીતે યાદ રાખવાનું, રાજ્ય મંડળમાં કાર્ય શું હોય છે, એની લાયકાત શું હોય છે, એ રીતનું બધું બનાવેલી છે. પછી બંધારણીય સંસ્થાઓ કઈ છે, પછી બિનબંધારણીય સંસ્થાઓ કઈ છે, એ બધું મેં મસ્ત સમજાવેલું છે. તો તમે PDF જોઈને આવ્યો તો જોઈ લેજો. પછી છે સંઘ રાજ્ય ક્ષેત્ર, તો એ પણ સારો ટોપિક છે અને થોડો હાર્ડ છે, તો ઇઝીલી યાદ રહી જાય એવી છે. જેમ કે રાજ્ય પુનઃગઠન 1956માં કયા 14 રાજ્યો બન્યા હતા એ યાદ રાખવાની, અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો કયા છે એ યાદ રાખવાના છે. જો 1956 પછી બનેલા રાજ્યો છે એ ખાસ પૂછાય છે તો કયા બન્યા હતા એ. તો આ રીતની શોર્ટકટ ટ્રીક છે કે ગુજરાત, નાગાલેન્ડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, એ તો એનો ગુનાહરીહિમા પૂરપુરાલય સ્કીમ, પછી રમ અરુણવા છત ઉપર જા, એમ. એટલે આ રીતનું સૂત્ર બનાવેલું છે, તો તમને યાદ રહી જશે. તો જોઈ લેજો એકવાર. પછી છે આમુક તો નાનો ટોપિક છે પણ સારો ટોપિક છે, એમાંથી 1-2 ક્વેશ્ચન આવી શકે છે, એટલે ખાસ કરી લેવો આમુક, બરાબર. તો પછી છે બંધારણીય સુધારા, આ ખાસ મોસ્ટ IMP છે. બંધારણીય સુધારા પૂછાશે. 1લો, 7મો, 11મો, 21મો, એમ એ રીતના બધા સુધારા લખ્યા છે. અંદર શું આવે છે એ પણ લખેલું છે મેં, એટલે તમને ખાસ ઇમ્પોર્ટન્ટ લાગશે આ ટોપિક, એટલે તમે ખાસ કરી લેજો. હું કહું છું તે માહિતી સાચી જ હોય છે આપણી માહિતી, પછી કહેતા નહીં કે પૂછાયું પણ કર્યું નહીં એમ. પછી સમવાયતંત્ર અને કેન્દ્ર રાજ્ય, એટલે આ પણ ખાસ કરી લેવું, આમાંથી પણ પૂછાતું હોય છે. પછી વહીવટી સંબંધ, પછી બધા વિરોધમાં કયા આવે એ બધા. પછી છે સ્થાનિક સ્વરાજ, IMP સ્થાનિક સ્વરાજમાંથી બધું પૂછાતું હોય છે, તો આ બધું કરી લેવાનું, બરાબર. બધી પંચાયતી રાજની રચના કેવી રીતે, સંરચના, એના કાર્યો શું છે, અમુક વિસ્તારમાં લાગુ પડતું નથી પંચાયતી રાજ, એ પછી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતના શું કાર્યો હોય છે એ બધું. પછી મૂળભૂત માળખું પૂરું થઈ જાય. પછી છે આટલાથી પાર્ટ 3 બાકી છે, તો જોઈ લો તમે, એકવાર નજર મારી લો કે કેવી રીતનું બન્યું છે. પછી મને કોમેન્ટ કરજો તો હું અપલોડ કરી દઈશ, બરાબર. પાર્ટ 3 મેં લખ્યું છે, એટલે IMP રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત IMP છે, બરાબર. તો ખાસ કરી લેવું આવેલું રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંત. તો એમાં જે આવી રીતનું છે બધા સારા ટોપિક કવર થઈ જાય છે, બરાબર. પછી છે મૂળભૂત અધિકાર, આ બી IMP છે, એટલે મૂળભૂત અધિકાર કયા છે, તો એનો પહેલો આ ઇતિહાસ લખ્યો છે, એના પછી મૂળભૂત અધિકારો અહીંથી ચાલુ થાય છે, બરાબર. એની વિશેષતા અને મૂળભૂત અધિકાર 12 થી 35 છે, બરાબર. તો અનુચ્છેદ 12ની રાજ્યની વ્યાખ્યા છે એ રીતનું ચાલુ થાય છે. તો અનુચ્છેદ 12, 13, પછી છે આ રીતના મૂળભૂત માળખા. 7 અધિકાર પહેલાં હતા, તો હાલ તો 6 છે, એક રદ થઈ ગયો. જાહેર મિલકતનો અધિકાર રદ થઈ ગયો 44 બંધારણ 1975, બરાબર. તો સમાનતાનો અધિકાર, સ્વતંત્રના શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક અને બંધારણીય ઇલાજ 32, બરાબર. એ રીતના સમાનતાનો અધિકાર 14, અનુચ્છેદ 14, એ રીતના બધા અલગ આમાં એટલા માટે વાર લાગી કે ટોપિક લાંબો હતો અને ડિટેલમાં લખવાનું હતું, એટલે અનુચ્છેદ 15માં શું આવે છે એની માહિતી પણ લખી છે મેં. પછી આ 15, 1, 2, 3, 4 પેટા પ્રકારો જે પડે છે એ લખેલા છે, 4, 5, 6, 15, 6 સુધી છે, અનુચ્છેદ 15, 6 સુધી. પછી અનુચ્છેદ 16, 16માં 1, 2, 3 જે પેટા પ્રકાર પડે છે એના પછી 4, પછી અહીંયા 5 અને 6, બરાબર. આવી રીતે સુધારા પણ કયા થયા છે એ બધું લખેલું છે મેં, તો વાંધો નહીં આવે તમને. અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા નાબૂદી છે. પછી 18 અનુચ્છેદ, 19 અનુચ્છેદ સ્વતંત્રતાનો અધિકાર,
પછી આવ્યું 20 અનુચ્છેદ 20ના પેટા પ્રકાર પડે છે એની જે 20 થી 30 પેટા પ્રકાર 3, પછી અનુચ્છેદ 21 આવ્યો, પછી 21A આવ્યો, પછી એ 22 આવ્યો, પછી આ 23 આવ્યો, એવી રીતના બધા અલગ અલગ છે. આ 24 આવ્યો, પછી આ 25 આવ્યો, પછી આ 26 અને આ 26 ને સોરી 29 છે બરાબર, પછી 30 આવ્યો, પછી 32 આવ્યો, પછી જે રીટ દાખલ થાય છે 32માં બંધારણીય ઇલાજ છે એમાં રીટો જે દાખલ થાય છે એ મેં અહીંયા લખેલી છે. રીટ એક બંધકીકરણ, પછી પરમાદેશ આપવામાં આવે છે એ, પછી અધિકાશ પુષ્ય અને પ્રતિષેધ અને ઉત્પ્રેક્ષણ બરાબર એ છે. પછી અનુચ્છેદ 33મો જે એમાં શું લાગે છે એ, પછી અનુચ્છેદ 34 સૈન્ય કાયદો માર્શલ છે એ, પછી અનુચ્છેદ 35 છેલ્લો જે બાકી રહે છે એ, જે અનુચ્છેદ 16, 32, 33, 34 જે સંસદ બનાવી શકે છે કાયદા એના માટેનો આ છે. તો આવી રીતનું મેં નોટ્સ બનાવી છે. છેલ્લી આ પાર્ટ 3 હતું એ અહીંયાથી બાકી હતું. કેટલું બાકી હતું બતાવી દઉં તમને. હા, અહીંયાથી રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંત ત્યાંથી બાકી હતો, તો તમે કોમેન્ટ કરજો તો હું તમને આપી દઈશ બરાબર. તો આ હતું મારું બંધારણનું નોટ્સ અને બંધારણની નોટ્સ. તો હવે બતાવી દીધી કેવી છે, તો કોમેન્ટ કરજો તો હું તમને પાર્ટ 3 આપી દઈશ. પાર્ટ 1 અને પાર્ટ 2 અપલોડ કરી દીધી છે ચેનલ પર, તો ટેલિગ્રામ જોઈન કરી લેલું અને ત્યાંથી ડાઉનલોડ કરી લેવું બરાબર. પછી બીજું કરંટ અફેર ને બધું મેં અપલોડ કરી દીધું છે. એકવાર તમે નજર નાખશો તો તમને આઈડિયા આવી જશે, એટલે વાંધો નહીં આવે. અને પછી આજે મારે વાંચવાનું બધું સારું વંચાઈ ગયું છે, કેમ કે આજે જીમ નથી ગયો, લાઇબ્રેરીમાં જ વાંચ્યું હતું, એટલે સારું વંચાઈ ગયું છે 10-12 કલાક જેવું. અને મેથ્સ થઈ ગયું, પછી ભૂગોળનું એક ચેપ્ટર કર્યું, બીજું ચેપ્ટર હતું એ ભૂપૃષ્ઠ એ કર્યું, પછી મેથ્સના એક્ઝામ્પલ સોલ્વ કર્યા, લેક્ચર જોયું, એક્ઝામ્પલ સોલ્વ કર્યા, પછી બીજું શું કર્યું, હા બંધારણ કર્યું. બંધારણ કેમ કે નોટ્સ બનાવવાની હતી તો બંધારણ જોડે જોડે કવર થઈ ગયું મારું, એટલે એવી રીતનું રિવિઝન પણ થઈ ગયું બરાબર. અને અત્યારે હું કાંઈ કરતો નથી, અત્યારે વહેલા સૂઈ જાઉં છું. કાલથી જ રૂટીન જે મારું છે એ ચાલુ કરું, અને એમાં 12-13 કલાક 14 કલાક કેટલું વંચાય છે એ તમને જણાવીશ. તો વ્લોગમાં બને રહેજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હું તમારા માટે બંધારણની નોટ્સ મસ્ત તૈયાર કરી છે, તો તમે પણ મને સપોર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બીજાને શેર કરો, કેમ કે બીજાને આવી માહિતી ખબર ના હોય તો એને શેર કરો, કેમ કે બધા ગામના વિદ્યાર્થીઓ છે, ગામડાના વિદ્યાર્થીઓ, એમને કંઈ ખબર હોતી નથી, તો એમને ખબર પડો કે આવી રીતે નોટ્સ બનાવવાની હોય, આવી રીતે તૈયારી કરવાની હોય એમ. તો પહેલાં જે બેઝિક તૈયારી કરતા હતા એવી તૈયારી નહીં ચાલે હમણાં, એટલે જેટલી જરૂર પડે એટલી આપણે સુવિધા ઉપલબ્ધ કરીશું. ટેલિગ્રામ ઉપર આપણે નાખતા જ રહીએ છીએ બધી અપડેટ્સ, એટલે બીજાને શેર કરો, ચેનલને તમે પણ સબસ્ક્રાઈબ કરો. અમુક તો શું કરે ચેનલમાં આવે છે જોઈ અને જતા રહે છે, કાં તો ટેલિગ્રામમાં જોઈન થઈ જાય છે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી. તો થોડું ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મને પણ મોટિવેશન મળે, તો હું પણ પછી લાવું. પછી હું ટેલિગ્રામમાં કશું નાખીશ જ નહીં, પછી કોઈ અપડેટ જ નહીં કરું એમાં, તો પછી લોચા પડશે. ના કરતાં થોડું સપોર્ટ કરો તો વાંધો નહીં આવે બરાબર. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને મળીએ નવા બ્લોગમાં. બાય બાય, ટેક કેર.